વડોદરાની કરીએ, જ્યાં વાઘોડિયામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। માળોધર રોડ પર ડમ્પર ચાલકે માતા પુત્રીને અડફેટે લીધા। એક્ટિવા પર જઈ રહેલા માતા પુત્રીને અડફેટે લીધા। સારવાર દરમિયાન 12 વર્ષીય કાવ્યા પટેલનું મોત થયું છે। ડમ્પર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે। આપ સીસીટીવી જોઈ રહ્યા છો કેવી રીતે ડમ્પર ચાલકે માતા પુત્રી જેઓ એક્ટિવા પર જઈ રહ્યા હતા તેમને અડફેટે લીધા। સારવાર દરમિયાન દીકરી કાવ્યાનું મોત થયું છે। સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાયા છે। પ્રશાંત, ડમ્પર ચાલકો અવારનવાર બેફામ બને છે। વડોદરામાં પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે। માતા પુત્રીને અડફેટે લીધા અને પુત્રીનું મોત થયું છે। શું વધુ જાણકારી? જોઈ વડોદરા શહેર હોય કે જિલ્લો હોય, વડોદરા શહેર અને જિલ્લાની અંદર ડમ્પર ચાલકો છે તે માટેલા સાંજની જેમ ડમ્પર ચલાવતા હોય છે અને અવારનવાર લોકોને અડફેટે લેતા હોય છે અને અનેક લોકોએ આમાં જીવ બી ગુમાવ્યું છે। ત્યારે વાઘોડિયાની અંદર માતા પુત્રી પોતાના મોપેડ ઉપર જઈ રહ્યા હતા। તે દરમિયાન બાજુમાંથી ડમ્પર ચાલક પૂર ઝડપે જઈ રહ્યો હતો અને તેને માતા પુત્રીના એક્ટિવાને અડફેટે લેતા બંને જણ જમીન ઉપર પછડાયા, રોડ ઉપર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જે પુત્રી છે કાવ્યા, 12 વર્ષની છે કાવ્યા પટેલ, તેનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે। વાઘોડિયા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ હાથ મેળવવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે જે ડમ્પર ચાલક છે જે ફરાર થઈ ગયો હતો તો અકસ્માત સર્જીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ત્યારે માતા જે છે તે ગંભીર ઇજાગ્રસ્ત હાલ પણ સારવાર હેઠળ છે। જી પ્રશાંત, આભાર આપનો જાણકારી આપવા માટે।